વિદ્યાર્થીઓના શિક્ષણ અને કારકિર્દીનું ઘડતર કરવા માટે સદાય અગ્રેસર રહેતી વિસનગર શહેરની સાકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે આજે સાકળચંદ પટેલ યુનિવર્સિટી અને L&T એડ્યુટેક એડ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા હતા। IMO દ્વારા બંને સંસ્થાઓએ વિદ્યાર્થીઓને આધુનિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સજ્જ કરવાના મિશન સાથે આગળ વધવા માટે સહયોગ દર્શાવ્યો હતો। સાકળચંદ પટેલ યુનિવર્સિટીએ આ પ્રોજેક્ટ માટે L&T એડ્યુટેક સાથે લર્ન કોન્ટેક્ટ પ્રોગ્રામ હેઠળ MOU કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે। આ MOUના કારણે સાકળચંદ પટેલ યુનિવર્સિટીના 2000થી વધારે વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમ વિનામૂલ્યે આપવામાં આવશે, જેનો સમગ્ર ખર્ચ યુનિવર્સિટી ઉઠાવશે, જેમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને કમ્યુનિકેશન સ્કિલના વિવિધ વિભાગોને આવરી લેતા 1250 જેટલા અભ્યાસક્રમોને લર્ન કોને પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવ્યા છે। અભ્યાસક્રમના પ્રમાણપત્રથી વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટમાં અગ્રિમતા મળશે। સાકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ MOUથી ઉદ્યોગની માંગ અને અભ્યાસક્રમોના અંતરને દૂર કરશે, વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી માટે જરૂરી જ્ઞાન અને કુશળતા પૂરી પાડે છે। આ બાબતે વધુ માહિતી સાકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ આપી હતી, જ્યારે L&T એડ્યુટેકના હેડ ડોમેસ્ટિક માર્કેટિંગ શ્રી સંજીવ શર્માએ પણ આ અંગે જાણકારી આપી હતી। આ MOUની મિટિંગમાં સાકળ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી પ્રફુલ્લકુમાર ઉદાણી, ટેકનિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી HN શાહ, પ્રોફેસર શ્રી MS ભટ્ટ, જ્યારે L&Tના હેડ ડોમેસ્ટિક માર્કેટિંગ શ્રી સંજીવ શર્મા, ન્યૂ દિલ્હી લીડ પ્રોડક્ટ સોલ્યુશન શ્રીમતી અન્નુ મદ્રાસ ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમની વધુ માહિતી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી પ્રફુલ્લ કુમાર ઉદાણીએ આપી હતી। રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર। First of all, I like to congratulate Sakalchand Patel University and Mr. Prakash Patel, President of the university, for tying up with L&T EduTech for the Learn Connect program. This is, as he has mentioned, this is the first college we have signed under this initiative. This comes with a very big initiative by L&T to reach out to maximum number of students, to share our knowledge so that the gap between the industry and the academia is bridged. And as sir has mentioned, we like to take this engagement to the next level. We have multiple other offerings which we like to offer to the institute. I am also happy with the management here that this is the first time on the day of signing almost 100% enrollment for the course has been done. So hats off to the management for the great work they are doing. I wish the university very best in this engagement. Thank you. ભારત દેશની અંદર એજ્યુકેશન સેક્ટરની અંદર ઘણી બધી એજન્સીઝ કામ કરતી હોય છે, ઘણી બધી યુનિવર્સિટીઝ કામ કરતી હોય છે। આપણી ભારતની નામાંકિત ઇન્ડસ્ટ્રી L&T કંપની, જે આપણે સૌ જાણીએ છીએ કે જેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા મોટા પ્રોજેક્ટ કરી અને સમગ્ર ભારત દેશની અંદર એક પોતાનું નામ અંકિત કરેલું છે। L&T કંપનીએ ભારત દેશની અંદર અમુક યુનિવર્સિટી સાથે વિદ્યાર્થીઓની હિતની અંદર ટેકનિકલ કોર્સીસ માટેના પ્લેટફોર્મ્સ ઊભા કર્યા છે અને આજે સાકળચંદ પટેલ યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાતની અંદર સૌપ્રથમ L&T કંપની સાથે સાકળચંદ પટેલ યુનિવર્સિટી આજે MOU કર્યું છે અને એની અંદર L&T કંપનીના જે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના જે કોર્સીસ છે એ ફ્રી ઓફ કોસ્ટ સાકળચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અમે આજે આપી રહ્યા છીએ। અને આનંદની વાત એ છે કે આજે જ્યારે MOU થયું છે ત્યારે ઓલરેડી 2000 વિદ્યાર્થીઓ આ કોર્સ સાથે જોડાયેલા છે। એજ્યુકેશનની સાથે સ્કિલ ડેવલપમેન્ટ થાય એ આજની જરૂરિયાત છે, કારણ કે ભારત દેશ એ સૌથી વધારે યુવા શક્તિ ધરાવનારો દેશ બનવા જઈ રહ્યો છે અને વિશ્વની અંદર સૌથી યુવા શક્તિ આપણી પાસે છે। ત્યારે આ યુથને આપણે ટેકનિકલી અપડેટ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ, જેથી કરીને તેમની સ્કિલથી એ સમગ્ર ભારત દેશના ડેવલપમેન્ટની અંદર એ પોતે ભાગીદાર થઈ શકે અને આ યુવા શક્તિ એ ભારતના નવનિર્માણ માટે પણ કામ કરી શકે। અને આ એક વાતને લઈને સાકળચંદ પટેલ યુનિવર્સિટી અને L&T કંપનીએ આજે MOU સાઇન કરેલું છે અને હું L&T કંપનીના ઓફિશિયલ શ્રી શર્મા સાહેબ અને નેહલભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે તેમણે સૌપ્રથમ ગુજરાતની અંદર સાકળચંદ પટેલ યુનિવર્સિટીને સિલેક્ટ કરી છે અને આજે 2000 વિદ્યાર્થીઓ ઓલરેડી આ કોર્સની અંદર એફિલિએટેડ થયા છે અને એમને L&T કંપની અને સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવશે અને
ભવિષ્યની અંદર L&T કંપની દ્વારા પોતાના પ્લેટફોર્મ પર આવા સર્ટિફાઈડ સ્ટુડન્ટ્સ, આવા સર્ટિફાઈડ મેન પાવરને સમગ્ર ભારત દેશની અંદર એમ્પ્લોયમેન્ટ માટે, વિશ્વની અંદર એમ્પ્લોયમેન્ટ માટે પોતાના પ્લેટફોર્મથી વિદ્યાર્થીઓને સીધો ફાયદો થવાનો છે. અને આ કારણથી અમે અમારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સાકરચંદ પટેલ યુનિવર્સિટી કામ કરી રહી છે. અમારા પ્રોવોસ્ટ ડૉક્ટર ઉદાણી સાહેબ, રજિસ્ટ્રાર ડૉક્ટર પરિમલભાઈને પણ હું ખૂબ અભિનંદન આપું છું કે તેમણે ખૂબ જ ટૂંકા સમયની અંદર 2000થી પણ વધારે વિદ્યાર્થીઓને મોટિવેટ કરી અને આ પ્રોગ્રામની અંદર જોઈન્ટ કરેલા છે. અને આ વિદ્યાર્થીઓ ભવિષ્યની અંદર આપણા ભારત દેશના નવનિર્માણમાં સહભાગી થાય એવી આશા સાથે આ પ્રોજેક્ટ અમે શરૂઆત કરી છે. ભવિષ્યની અંદર L&T કંપની સાથે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ઘણા બધા પ્રોજેક્ટ્સ કરી અને દેશના નવનિર્માણમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરશે એવી અમે આજે આશા વ્યક્ત કરી છે. અને શર્મા સાહેબ પણ જે L&T કંપનીના જે રિપ્રેઝેન્ટેટિવ છે એમણે પણ ભવિષ્યની અંદર આનાથી પણ વધારે સારા કામ સાથે રહીને કરીએ એ માટેની કટિબદ્ધતા અને અમને પણ પ્રોત્સાહન આપ્યું છે. એ બદલ હું L&T કંપનીને પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ અદા કરું છું. એ વિદ્યાર્થીને કેટલો ફાયદો થશે, શું થશે? સૌ પ્રથમ તો તમારા માધ્યમથી યુનિવર્સિટી તરફથી એક મેસેજ બધા ઓડિયન્સને આપવા ઈચ્છું છું. જે નોર્થ ગુજરાતમાં પેરેન્ટ્સને, સ્ટુડન્ટને સકલચંદ પટેલ યુનિવર્સિટી આજે L&T એજ્યુટેક સાથે એક MOU સાઇન કરેલ છે. એ MOUના અંડરમાં L&T તરફથી લગભગ 1400 કરતાં વધારે કોર્સ ઓફર કરવામાં આવશે દરેક ડિસિપ્લિનમાં, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ. અને એ 2000 લાઇસન્સ અમે અત્યારે સ્ટાર્ટ કરેલા છે અને 2000 લાઇસન્સ 2000 સ્ટુડન્ટને વાપરવા મળશે. એ બધું એક્સપેન્ડિચર યુનિવર્સિટી તરફથી છે. એ સ્ટુડન્ટ પાસેથી અમે કોઈ પણ ફી ચાર્જ કરવાના નથી. અને આ માઇક્રો ક્રેડેન્શિયલનો અત્યારે જમાનો છે એમ્પ્લોયમેન્ટ માટે. અને L&T પાસે એક મોટું પ્લેટફોર્મ પણ છે જે આ કોર્સ પૂરો કરશે અને L&T અને સકલચંદ પટેલ યુનિવર્સિટી બંને તરફથી એક સર્ટિફિકેટ આપવામાં આવશે. એ સર્ટિફિકેટ પાસ કરીને જે ટોપ વિદ્યાર્થી હશે એ L&Tના એક નોકરી ટાઈપનું પ્લેટફોર્મ છે. એ પ્લેટફોર્મમાં રિફ્લેક્ટ થશે અને એમને ઇન્ટરનેશનલ કક્ષાએ, નેશનલ કક્ષાએ સારી જોબ મળે. અને L&T બધાને ખ્યાલ છે એ ઇટ ઇઝ બિગ કંપની ઓફ ઇન્ડિયા. એમના ઘણા બધા સારા ઇનિશિયેટિવ છે. ISRO સાથે એમનું ટાઈપ છે, ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે ટાઈપ છે અને બધા જાણે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એમણે બનાવેલું છે. મલ્ટીનેશનલ પ્રોજેક્ટ એ લોકો હેન્ડલ કરી રહ્યા છે. જે બિગ બ્રાન્ડ. અને સૌથી મોટો ફાયદો L&T સાથે ટાઈપ કરવામાં અમને એ લાગે છે કે એમને 30-40 વર્ષનો જે લાર્જ સ્કેલના પ્રોજેક્ટ હેન્ડલ કરવાનો અનુભવ છે એ અનુભવના આધારે આખી કન્ટેન્ટ ક્યુરેટ થયેલી છે. એટલે દાખલા તરીકે L&Tએ કોઈ પ્રોજેક્ટ હેન્ડલ કરેલો છે રિયલ એસ્ટેટમાં, કોઈ પ્રોજેક્ટ હેન્ડલ કરેલો છે પાવર જનરેશનમાં, કોઈ પ્રોજેક્ટ હેન્ડલ કર્યું છે મિકેનિકલ એન્જિનિયરિંગમાં. તો એમણે જે ડિલિવર કરેલું છે એમની એક્સપર્ટાઇઝ છે. એ એક્સપર્ટાઇઝનો ઉપયોગ કરીને આ બધા કોર્સ ક્યુરેટ કરેલા છે. સો ઇટ ઇઝ ઇન્ડિયન પ્લેટફોર્મ. સૌથી પ્રથમ તો એક મોટી ભારતીય કંપની છે. એમનું કન્ટેન્ટ જે ડેવલપ થયું છે આપણે ઇન્ડિયાના ઓડિયન્સ માટે કન્ટેન્ટ ડેવલપ થયેલું છે. અને ગુજરાત માટે કહી શકાય કે સકલચંદ પટેલ યુનિવર્સિટી સાથે ટાઈઅપ એ પ્રથમ કિસ્સો છે. અને આ એક ઇનિશિયલ સ્ટેજ છે અમારું એમની સાથે. ભવિષ્યમાં ઘણા બધા પ્રોગ્રામ યુનિવર્સિટી L&T પ્લેટફોર્મ સાથે કરવાના છે. અને વિઝન છે અમારા પ્રકાશભાઈ પટેલ સાહેબ, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ, એમણે ઇનિશિયેટિવ લીધેલું છે. એમની સાથે મુલાકાત થયેલી L&Tના ઓફિસર્સની. પ્રેસિડેન્ટ સાહેબે તમને ઇન્સ્ટ્રક્શન આપી બે આપણે આ ટાઈપ કરવાનું છે અને આપણા વિદ્યાર્થીને એ રીતે તૈયાર કરો કે એ જે ટેલેન્ટની ક્ષતિ છે, આપણે સ્કિલ વર્કફોર્સની ઇન્ડિયામાં જે ક્ષતિ છે એ ક્ષતિ પૂર્ણ થાય અને આપણું વર્કફોર્સ નોટ ઓન્લી ફોર ઇન્ડિયા, આખા વર્લ્ડમાં ઇન્ડિયાનું વર્કફોર્સ કામ કરે એ સિદ્ધિ આપણે હાંસલ કરીએ એના માટે આ એક પ્રયોજન હતું. અને આજે જ 2000 લાઇસન્સ અમે એમની પાસેથી હાયર્ડ કરેલા છે અને પહેલા જ દિવસે 2000 લાઇસન્સ વિદ્યાર્થી યુઝ કરવાના શરૂ પણ કરી દીધા છે. અને L&Tના ઓફિસર્સ જે આજે યુનિવર્સિટીમાં આવેલા છે એમણે પણ કબૂલ કર્યું કે આ ટાઈપના એમણે કોન્ટ્રાક્ટ ઘણા સાથે કરેલા છે. પણ એમણે એ એપ્રિશિએટ કર્યું કે યુનિવર્સિટી કેટલું ઇફિશિયન્ટલી એજિલિટી સાથે કામ કરે છે. કે MOU સાઇન થયું છે એના પહેલાં 2000 વિદ્યાર્થી પોતે કોર્સમાં રજીસ્ટર થઈ ગયા અને કોર્સ શરૂ કરી દીધા. એટલે ઘણી બધી શક્યતાઓ છે. અને સકલચંદ પટેલ યુનિવર્સિટી અમે પણ અમારી અપેક્ષા છે કે એ આપણે જેમ યુનિવર્સિટી જેના નામથી છે સકલચંદ દાદા, એમનો એક મોટો હતો કે આપણું કામ છે ભવિષ્ય માટે, ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સારા નાગરિકો તૈયાર કરીએ. એજ્યુકેશન તો આપીએ જ છીએ, વેલ્યુ એજ્યુકેશન આપીએ, નોમિનલ ફીથી એજ્યુકેશન આપીએ અને અત્યારે આ કોમ્પ્લેક્સમાં બધી સગવડતા છે. અને L&T લગભગ
દરેક ક્ષેત્રમાં છે. હેલ્થ સેક્ટર તમે ગણો કે એન્જિનિયરિંગ સેક્ટર ગણો કે રિયલ એસ્ટેટ ગણો, પાવર સેક્ટર ગણો, ટ્રાન્સમિશન સેક્ટર ગણો, આઈટી સેક્ટર ગણો, એઆઈ સેક્ટર ગણો, બધા સેક્ટર્સમાં એલએનટી કામ કરે છે. અને યુનિવર્સિટી પણ અત્યારે 14 ફેકલ્ટીમાં છે. યુનિવર્સિટી પાસે અત્યારે 14 ફેકલ્ટી છે, ડેન્ટલ, મેડિકલ બધું થઈને. એટલે બધી ડિસિપ્લિનના વિદ્યાર્થીને ફાયદાકારક થશે. એટલે આજની તારીખ અમારા માટે ગૌરવની વાત છે. અને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સાહેબે અમને સંપૂર્ણ ફ્રીડમ આપેલું છે કે યુનિવર્સિટીને તમારે જે સ્ટેજ સુધી લઈ જવી હોય તે સ્ટેજ સુધી લઈ જાઓ. અને વધારેમાં વધારે અમે આવા કોલોબરેશન કરે રાખશું અલગ અલગ પ્લેટફોર્મ સાથે. અને એલએનટી સાથે આ શરૂઆત છે. 2 વર્ષ પછી કદાચ અમે આનાથી ઘણા આગળ નીકળી ગયા છું. એટલે આપના માધ્યમથી, ખાસ કરીને ફરીવાર રિપીટ કરું છું, આપના માધ્યમથી આ મેસેજ એ પ્રિન્ટ મીડિયામાં કે ઇન્સ્ટાગ્રામમાં કે તમારા પોર્ટલ ઉપર એ વિદ્યાર્થીને પહોંચે, વાલીઓને પહોંચે. અને જે વિદ્યાર્થીને વાલીઓને ઇંતેજારી છે, આમાં વધારે જાણવાની એમની ઇંતેજારી છે, એમની ઈચ્છા છે, તો બધા સ્ટુડન્ટ, બધા વાલી એને હું આવકારું છું યુનિવર્સિટીમાં આવવા માટે. તમે યુનિવર્સિટીની વિઝિટ કરો, યુનિવર્સિટીમાં આવો, ડિપાર્ટમેન્ટમાં મળો અને કયા કોર્સ કયા ડિસિપ્લિનમાં કામ લાગે છે એની જાણકારી મેળવો. એવું નથી કે આ બધા કોર્સ એન્જિનિયરિંગ માટે છે. BA BComના સ્ટુડન્ટ પણ આ કોર્સ કરી શકે છે, BCAના સ્ટુડન્ટ પણ આ કોર્સ કરી શકે છે, BBAના સ્ટુડન્ટ પણ આ કોર્સ કરી શકે છે. એટલે એક સારું કાર્ય શરૂ થયેલું છે એ પ્રેસિડેન્ટ સાહેબની આજ્ઞા નીચે, અને અમે એને સફળતાપૂર્વક પૂર્ણ કરીશું જોઈન્ટલી એલએનટી સાથે. આભાર.